નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું મહેન્દ્ર પટેલ. સંતકૃપાના ઓનલાઈન એજ્યુકેશનની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 9ની અંદર અભ્યાસ કરવાનો છે, જેની અંદર આજનો આપણો મુદ્દો છે ઉદ્વિકાસીય સંબંધોને શોધવા. બરાબર છે. તો ઉદ્વિકાસીય સંબંધોને શોધવા આકૃતિ પણ તમે જોઈ શકો છો. દેડકો, ગરોળી, પક્ષી, માનવ ની અંદર કંકાલ તંત્ર અને હાથનું આપણને અહીંયા આપેલું છે. તો કેવી રીતે ગોઠવણી છે તો તેની અંદર જ આપણે અભ્યાસ કરવાનો છે આકૃતિ પ્રમાણે જ. તો વધારે સમય ન લેતા શરૂઆત કરીએ. ઉદ્વિકાસીય સંબંધોને શોધવા. જ્યારે આપણે ઉદ્વિકાસીય સંબંધોને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે આપણે સમાન લાક્ષણિકતા કે લક્ષણોની ઓળખ કેવી રીતે કરી શકીએ? સજીવો છે એક સરખા છે, કંઈક લક્ષણો ધરાવે છે, એ કેવી રીતે આપણને ખબર પડશે? તો કે વિવિધ સજીવમાં આ લક્ષણ સમાન હશે. જે લક્ષણ સમાન હશે તો એ સમાન સજીવ ગણાશે, કારણ કે તે સમાન પિતૃથી આનુવંશિકતા પામેલા છે. સમાન લક્ષણો હશે તો તેના પિતૃ એટલે કે પૂર્વજો, તો એ પૂર્વજોને કારણે એ આપણને નવા સજીવો મળેલા છે વારસાગત આનુવંશિકતામાં. ઉદાહરણ તરીકે આ વાસ્તવિકતાને જ લઈએ કે પક્ષીઓ સરીસૃપ તેમજ ઉભયજીવીઓની જેમ જ સસ્તન પ્રાણીઓ પણ 4 ઉપાંગો ધરાવે છે. બધામાં ઉપાંગોની આધારભૂત સંરચના એક સમાન છે. ઉપાંગો એટલે પગ, હાથ. બરાબર, હાથ પગ છે તે બધાની અંદર 4 છે. અમુકના ઉપાંગો છે એ હાથ તરીકે હોય છે, અમુકને 4 પગ તરીકે હોય છે. 4 ઉપાંગો બધામાં હોય છે સસ્તન પ્રાણીઓ. જો કે વિવિધ પૃષ્ઠવંશીઓમાં કાર્ય કરવા માટે તેઓનું રૂપાંતર થાય છે. એટલે કાર્ય કરવા માટે ઘણાના 4 પગ બને છે અથવા અમુકના 2 પગ અને 2 હાથ બને છે. છતાં પણ ઉપાંગોની આધારભૂત સંરચના એક સમાન છે. તમે જોઈ શકો છો ઉપાંગો જે છે એની રચના એક સરખા જેવી છે. આવા સમમૂલક લક્ષણોની મદદથી વિભિન્ન જાતિઓ વચ્ચે ઉદ્વિકાસીય સંબંધોને ઓળખી શકાય. પરંતુ કોઈ અંગના આકારમાં સમાનતાઓ હોવી તેનું એકમાત્ર કારણ સમાન પૂર્વજ જ નથી. બરાબર, આ ફક્ત આની ઉપરથી આપણે ન કહી શકીએ કે આપણા પૂર્વજો પક્ષી, બરાબર, કે પક્ષી હતા કે કોઈ પ્રાણી હતા, જીવજંતુ હતા, બરાબર છે, તો એના પૂર્વજો ફક્ત તેના આકાર સરખાથી થતા નથી. ચામાચીડિયું તેમજ પક્ષીઓની પાંખના વિશે તમે શું વિચારો છો? પક્ષી તેમજ ચામાચીડિયાની પાંખ હોય છે, પરંતુ ખિસકોલી તેમજ ગરોળીને પાંખ હોતી નથી. તે શું પક્ષી તેમજ ચામાચીડિયાની વચ્ચેનો સંબંધ ખિસકોલી અને ગરોળીની તુલનામાં વધારે નિકટ છે? તો કે ના. આપણે કહી શકીએ કે ગરોળી છે અને ચામાચીડિયું છે તો તેની વચ્ચે કોઈ સંબંધ પૂર્વજ હોઈ શકે નહીં. આના પહેલાં કે આપણે કોઈ તારણ કાઢીએ, આપણે પક્ષી તેમજ ચામાચીડિયાની પાંખોનું અવલોકન સૂક્ષ્મ રીતે કરવું જોઈએ. એટલે કે આપણે ચામાચીડિયું છે તો એની પાંખો છે એનું વ્યવસ્થિત આપણે સૂક્ષ્મ રીતે એનું અવલોકન કરવું જોઈએ. જ્યારે આપણે એવું કરી શકીએ ત્યારે આપણને ખબર પડે કે ચામાચીડિયામાં પાંખ મુખ્યત્વે મધ્યસ્થ આંગળીના મધ્યની ત્વચાના વિસ્તારથી નિર્માણ પામે છે. એટલે કે જેની પાંખ છે એ આંગળી આગળના ઉપાંગો તરીકે જ હોય છે, પરંતુ પક્ષી પાંખ તેમજ સંપૂર્ણ અગ્ર ઉપાંગની ત્વચાના વિસ્તરણથી બને છે, જે પીછાઓથી ઢંકાયેલી રહે છે. આમ બંને પાંખોની રચના, તેમનું બંધારણ તેમજ સંઘટકોમાં વધારે ભિન્નતા છે. તેઓ એક જ જેવા દેખાય છે કારણ કે તે ઉડવા માટે તેનો ઉપયોગ કરે છે, પરંતુ બધાની ઉત્પત્તિ સંપૂર્ણ રીતે સમાન રીતે થયેલી નથી. બધા પક્ષીઓ પાંખ છે પણ એક સરખા લક્ષણો ધરાવતા નથી. આ કારણસર તેને સમરૂપ કે કાર્ય સંદેશ અંગોનું લક્ષણ ગણવામાં આવે છે, નહીં કે સમમૂલક લક્ષણ. હવે તે વિચાર કરવો વધારે રસપ્રદ રહેશે કે પક્ષીના અગ્ર ઉપાંકો તેમજ ચામાચીડિયાના અગ્ર ઉપાંકોને સમજાત માની શકાય અથવા તો સમરૂપ એટલે કે સરખા માની શકાય. અગ્ર ઉપાંકો છે તે એના ઉપાંગો જ છે પણ એના પક્ષીના પાંખ રૂપે આવેલા છે, એટલે સમરૂપ માની શકાય. હવે આવે છે અશ્મિ અને જીવાશ્મ. તો અશ્મિ અને જીવાશ્મો જે સૂક્ષ્મ જીવોની વાત છે હતી, નાના અંગોની સંરચના માત્ર વર્તમાન જાતિઓ પર થઈ
શકતી નથી, પણ તે જાતિ પર પણ આધાર રાખે છે. અત્યારે જીવિત નથી, એટલે કે અત્યારે અશ્મિઓ છે. અશ્મિ એટલે આપણે જાણીએ છીએ કે જે વર્ષો પહેલાં જમીનની અંદર પેટાળમાં દટાઈ ગયેલા છે અને લુપ્ત થઈ ગઈ છે, તેવી જાતિની વાત છે. આપણે કેવી રીતે જાણી શકીએ કે લુપ્ત થયેલી જાતિઓ કદી અસ્તિત્વમાં પણ હતી? એટલે આપણે કઈ રીતે કહી શકીએ કે જાતિ પહેલાં હતી? તો કે આપણે આ અશ્મિ દ્વારા જાણી શકીએ છીએ કે અશ્મિ એ જીવાશ્મ કે જીવાવશેષ એટલે શું? બરાબર, જીવાશ્મ એટલે અથવા તો જીવાવશેષ એટલે શું? સામાન્ય રીતે સજીવના મૃત્યુ પછી તેમના શરીરનું વિઘટન થાય છે અને તે સમાપ્ત થઈ જાય છે. પરંતુ ક્યારેક સજીવ અથવા તેના કેટલાક ભાગ એવા વાતાવરણમાં જતા રહે છે કે જેના કારણે તેનું વિઘટન સંપૂર્ણ રીતે થઈ શકતું નથી. દાખલા તરીકે કોઈ કીટક ગરમ માટીમાં સુકાઈ જઈને કડક થઈ જાય અને તેમાં કીટકના શરીરની છાપ સુરક્ષિત રહી જાય છે. બરાબર, તમે જોઈ શકો છો. આ પ્રકારે કે રીતે રક્ષણ પામેલ અવશેષને જીવાશ્મ અથવા જીવાવશેષ કે અશ્મિ કહે છે. એટલે જેનો નાશ થઈ ગયો છે પણ તેનો અમુક ભાગ છે એ છોડી જાય છે અમુક વાતાવરણને કારણે, તો એ અશ્મિ કહેવાય છે. જેના ચિત્ર પણ તમે સરસ મજાના અહીં આપેલા છે, જોઈ શકો છો. તો અહીં વિવિધ પ્રકારના અશ્મિઓ, ભિન્ન દેખાવ અને ઊંડાણની ક્ષમતા અને સંગ્રહ. નર્મદાની ખીણમાંથી માત્ર થોડાક જ વર્ષ પહેલાં ડાયનોસોરની ખોપડી મળી હતી. જો આ ડાયનોસોરની ખોપડી મળેલી હતી, આ જે દેખાય છે તમને. તો આવી રીતે જે પહેલાં હતા અને અત્યારે એના અવશેષો આપણને જોવા મળે છે. આપણે તે કેવી રીતે જાણી શકીએ કે જીવાશ્મ કેટલા જૂના કે પ્રાચીન છે? અશ્મિ છે એ કેટલી જૂની છે, આપણને કઈ રીતે ખબર પડશે? તો કે આ વાતનું અનુમાન કરવા માટે બે ઘટક છે. એક છે સાપેક્ષ. જો આપણે કોઈ સ્થળ પર ખોદકામ કરીએ અને એક ઊંડાઈ સુધી ખોદકામ કર્યા પછી આપણને જીવાશ્મ મળવાની શરૂઆત થાય છે, ત્યારે એવી સ્થિતિમાં તે વિચારવું તર્કસંગત છે કે પૃથ્વીની સપાટીની નિકટ એટલે કે નજીક આવેલા જીવાશ્મ ઊંડા સ્તરમાં મળી આવેલ જીવાશ્મની તુલનામાં વધારે નવા છે. એટલે જે ઊંડા છે એના કરતાં જે ઉપર મળી આવ્યા છે તે થોડા નવા લાગે છે. બીજી પદ્ધતિથી ફોસિલ ટેડિંગ છે. આ જે બીજી પદ્ધતિનું નામ છે, આ પદ્ધતિનું નામ યાદ રાખજો કે ફોસિલ ટેડિંગ જે છે પદ્ધતિ દ્વારા જીવાશ્મો એટલે કે અશ્મિઓ કેટલા જૂના છે તે મેળવી શકાય છે. જેમાં જીવાશ્મ મળી આવનાર કોઈ એક તત્વને વિભિન્ન સમસ્થાનિકોના ગુણોત્તરના આધારે જીવાશ્મના સમયને નક્કી કરવામાં આવે છે. તે પણ જાણવું રસપ્રદ હોય કે આ રીત કેવી રીતે કાર્ય કરે છે. જો અહીંયા આપણને એક રીત આપેલી છે જે તમે ચોપડીની અંદર વ્યવસ્થિત રીતે માત્ર જાણકારી માટે છે તે વાંચી શકો છો કે અશ્મિઓ છે કેટલી જૂની છે, કેવી રીતે તે નક્કી કરવામાં આવે છે. હવે આપણો મુદ્દો છે, છેલ્લો મુદ્દો છે આપણો કે ઉદ્વિકાસ અને તબક્કાઓ. હવે આ મુદ્દાની અંદર ઉદ્વિકાસના તબક્કાઓ, કઈ કઈ રીતે સજીવનો વિકાસ થાય છે. અહીંયા તે પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે જો જટિલ અંગ ઉદાહરણ તરીકે આંખની પસંદગી તેની ઉપયોગિતાના આધારે થાય છે, તો તે ડીએનએમાં માત્ર એક પરિવર્તન દ્વારા કેવી રીતે સંભવ છે? ખાલી એક ડીએનએ બદલી જાય તો એનાથી આખો સજીવ, આંખની એક વાત કરવામાં આવે તો આંખનું પરિવર્તન છે, પસંદગી કરવામાં આવે, આંખનું પરિવર્તન ફક્ત હોય તો ડીએનએની આધારે પરિવર્તન દ્વારા કેવી રીતે સંભવ થઈ શકે? બરાબર, નિશ્ચિત રીતે આવા જટિલ અંગોનો વિકાસ ક્રમિક રીતે અનેક પેઢીઓમાં થતો રહે છે, પરંતુ વચ્ચેનું પરિવર્તન કેવી રીતે પસંદગી પામ્યું હશે તેના માટે અનેક સંભવિત સ્પષ્ટીકરણ છે. એક વચ્ચેનો તબક્કો જેમને અર્ધ વિકસિત આંખ કેટલીક મર્યાદા સુધી ઉપયોગમાં આવી શકે છે. આ યોગ્યતાનો લાભ પર્યાપ્ત હોય છે. વાસ્તવમાં પાંખની જેમ આંખ પણ એક વ્યાપક અનુકૂલન પામતું અંગ છે. જેમ શરીરની અંદર પાંખ હોય છે એવી રીતે આંખ હોય છે. બરાબર, આ કીટકોમાં જોવા મળે છે. એટલે ઘણા કીટકો આંખ વગરના કીટકો ઘણા ઓછા હોય છે, બધાની અંદર આંખ તો હોય છે. તેવી જ રીતે ઓક્ટોપસ અને
ઉષ્ઠવંશીઓમાં પણ હોય છે અને આંખની સંરચના આ બધા સજીવોમાં ભિન્ન હોય છે. તેનું મુખ્ય કારણ એ છે કે ભિન્ન ભિન્ન ઉદ્વિકાસીય ઉત્પત્તિ તેની સાથે એક પરિવર્તન જે એક લક્ષણ માટે ઉપયોગી છે. કાળક્રમે તે કોઈ અન્ય કાર્ય માટે પણ ઉપયોગી પુરવાર થઈ શકે છે. એટલે બધા સજીવોની અંદર ઉદ્વિકાસ જેમ થાય છે તેમ ભિન્ન ભિન્ન થતો જાય છે એનો વિકાસ. કાળક્રમે આપણે જોઈ શકીએ છીએ કે ઘણી બધી જાતિની અંદર ફેરફાર થઈ જાય છે. ઉદાહરણ જોઈએ. પાંખ જે સંભવત ઠંડી ઋતુમાં ઉષ્મા અવરોધન કે તાપમાન અવરોધવા માટે વિકાસ પામ્યો. પાંખનો ઉદ્ભવ કેમ થયો? તો કે ઠંડીથી રક્ષણ મેળવવા માટે અને ઉડવા માટે. કાળક્રમે તે ઉડવા માટે પણ ઉપયોગી બન્યા. પહેલાં ઠંડી માટે, કાળક્રમે એટલે સમય જતાં તે ઉડવા માટે પણ ઉપયોગી બન્યા. વાસ્તવમાં કેટલાક ઉડવા માટે સમર્થ ન હતા. ત્યારબાદ સંભવત પક્ષીઓ પાંખોને ઉડવા માટે વાપરે છે. એટલે ઘણા ઉડી નથી શકતા પક્ષીઓ છે છતાં, અને ઘણા બધા એવા છે કે જે ઉડવા માટે પાંખોનો ઉપયોગ કરે છે. ડાયનોસોર સરીસૃપ હતા. આમ આપણે આ અર્થઘટન કરી શકીએ કે પક્ષી ખૂબ જ નજીકથી સરીસૃપ સાથે સંબંધિત છે. એટલે પક્ષીઓ છે એ સરીસૃપની જેવા જ છે. બરાબર, એવું આપણે અનુમાન લગાવી શકીએ કે પહેલાં એ એવા હતા. હવે ધીમે ધીમે એની અંદર ફેરફાર થઈ ગયો છે. અહીં તેનો ઉલ્લેખ કરવો ઘણો રસપૂર્ણ છે કે ઘણી વધારે ભિન્નતા દેખાડનારી સંરચનાઓ એક સમાન સંરચનામાંથી વિકાસ પામી શકે છે. તે પણ સત્ય છે કે જીવાશ્મી કે અશ્મિમાં અંગોને સંરચનાનું વિવેચન આપણે તે અનુમાન કરવામાં મદદરૂપ થઈ શકે છે. ઉદ્વિકાસીય સંબંધ કેટલો પાછળ જઈ શકે છે? શું આ ક્રિયાનું કોઈ ઉદાહરણ છે? જંગલી કોબી તેનું એક ઉદાહરણ, સૌથી સારું ઉદાહરણ છે કે 2000 વર્ષ પૂર્વથી મનુષ્ય જંગલી કોબીને એક ખાદ્ય વનસ્પતિના સ્વરૂપમાં ઉગાડતો અને તેને પસંદગી દ્વારા તેમાંથી વિવિધ શાકભાજીનો વિકાસ થયો. એટલે શાકભાજીનો વિકાસ થયો છે. એક જંગલી કોબી જે ઉગતી એના આધારે બીજા શાકભાજીઓનો વિકાસ થયો. પરંતુ તે પ્રાકૃતિક પસંદગી ન રહેતા કૃત્રિમ પસંદગી છે. કેટલાક ખેડૂતોએ તેના પર્ણની વચ્ચેનું અંતર ઓછું કરવા માગતા હતા, જેનાથી કોબીજનો વિકાસ થાય, જેને આપણે ખાઈ શકીએ. કેટલાક ખેડૂતોએ પુષ્પની વૃદ્ધિને અવરોધવા માગતા હતા. આમ બ્રોકોલીનો વિકાસ થયો અથવા તો વૃંદ પુષ્પોમાંથી ફ્લાવરનો વિકાસ થયો. કેટલાક ફૂલેલા ભાગની પસંદગી કરી. આમ ગાંઠમાંથી કોબીજનો વિકાસ થયો. કેટલાકે માત્ર પહોળા પર્ણની જ પસંદગી કરી અને કેલે નામની શાકભાજીનો વિકાસ થયો. એટલે ખેડૂતો જે ચાહે છે જે વસ્તુ એ પ્રમાણે એક નવા જ શાકભાજીનો નિર્માણ થાય છે. જો મનુષ્ય સ્વયં આ પ્રયોગ ના કર્યો હોત તો શું આપણે ક્યારેય એવો વિચાર કરી શક્યા હોત કે ઉપરયુક્ત બધી પ્રજાતિ સમાન પિતૃમાંથી વિકાસ પામતી હોત? બરાબર, જો માણસે આ પ્રવૃત્તિ ન કરી હોત તો બધા જ એક સરખા જ જાતિના હોત. બરાબર, જે અહીં તમે જોઈ શકો છો જંગલી કોબી છે એ આવી રીતે, પછી એમાંથી આવી રીતે ફ્લાવર છે. બરાબર, બીજી કોબીજ છે, લાલ કોબીજ છે, બ્રોકોલી છે. આવી રીતે જુદી જુદી કોબીજનો ઉદ્વિકાસ થયો. ઉદ્વિકાસ સંબંધ શોધવાની એક અન્ય રીત નૈસર્ગિક પરિકલ્પના પર આધારિત છે. જેનાથી આપણે શરૂઆત કરી હતી તે વિચાર હતો કે પ્રજનન દરમિયાન ડીએનએમાં થતા પરિવર્તન વિકાસની આધારભૂત ઘટના છે. આ સત્ય છે કે ડીએનએ જે છે એના ઉપર જ આધારિત આખો એનો વિકાસ હોય છે. વિવિધ જાતિના ડીએનએની સંરચનાની તુલનાથી આપણે સીધા જ નક્કી કરી શકીએ છીએ કે આ જાતિના વિકાસ દરમિયાન કયા અને કેટલા પરિવર્તન આવશે. બરાબર છે. ઉદ્વિકાસીય સંબંધ સ્થાપિત કરવા માટે આ વિધિનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ થાય છે. એટલે ડીએનએનો ઉપયોગ ખૂબ જ વધારે થાય છે. તેના દ્વારા કયા પરિવર્તનો આવશે તે આપણે જાણી શકીએ છીએ. તો અહીંયા પ્રશ્ન આપેલા છે તે પણ તમે સમજી શકો છો. તો આજના આ વિડીયોની અંદર બસ આટલું જ. હવે પછીનો જે મુદ્દો છે ઉદ્વિકાસને પ્રગતિને સમાન ન ગણવું, આ મુદ્દો આપણે અભ્યાસક્રમમાં આ વર્ષ 2020-21 માટે બાદ કરેલો છે.
એટલે આ મુદ્દો આપણે પરીક્ષા માટે લેવાનો નથી. તો આ પાઠને આપણે પૂર્ણ જાહેર કરીએ છીએ. તો પૂર્ણ જાહેર કરતાની સાથે જ આ પાઠની અંદર પાકી નોટમાં શું લખવાનું છે, તો આ તમે શું શીખી ગયા આ જે મુદ્દા છે તે લખવાના છે, અને તેની નીચે આ સ્વાધ્યાયના પ્રશ્નો પાકી નોટની અંદર લખવાના છે. તો આશા રાખું છું કે આજના હોમવર્કની અંદર પણ તમને ખ્યાલ આવી ગયો હશે. અસ્તુ.